નમો નમઃ સર્વેભ્ય. હું છું ઢેઢી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. લોકવિજ્ઞાન મોરબી દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેના અનુસંધાને આજે વિષય લઈને આવીએ છીએ કે 23 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ, જેનું અનુસંધાને આપણે આજે જાણીએ કે રાષ્ટ્રના વિકાસમાં આધુનિક ખેતીનો શું મહત્ત્વ છે. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એટલે કે કૃષિ પ્રધાન દેશ. આપણા ભારતમાં 70% વધુ લોકો પોતાનું જીવન નિર્વાહ ખેતી પર કરે છે. એટલે જ કહેવાય છે ને કે કૃષક, કિસાન, જગતતાત અને જગતનો પિતા અન્નદાતા એટલે કે કિસાન. આવા તો અનેક શબ્દથી એમને નવાજવામાં આવે છે. તો મિત્રો, આપણે સૌને ખ્યાલ જ છે કે એક અન્નનો દાણો ઉગાડવા માટે કેટલો બધો સમય લાગે છે. તો જે એક અન્નમાંથી, એક દાણામાંથી અનેક આપે છે અને જે કણનો મણ બનાવીને આપે છે, એવો જગતનો પિતા, જગતનો તાત, એના જગતના તાત કેમ કહેવાય છે? કારણ કે આ જે ખેતી છે એનો મુખ્ય આધાર ખેડૂત છે. જો ખેડૂત ખેતી કરવાનું મૂકી દે તો આપણા ભારતની અડધી અર્થવ્યવસ્થા પડી ભાંગે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આધુનિક ખેતી દ્વારા એ આપણા રાષ્ટ્રમાં શું વિકાસમાં ભાગ ભજવે છે. તો સૌપ્રથમ તો જાણીએ આધુનિક ખેતી કેને કહેવાય. તો આધુનિક ખેતી એટલે કે જે આપણે વર્ષો પહેલાં પરંપરાગત જે ખેતી કરતા, એમાં આપણે સ્વદેશી જ્ઞાન, આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી એ પરંપરાગત ખેતી પદ્ધતિમાં થોડો ફેરફાર કરી જે ખેતી કરવામાં આવે છે એને આધુનિક ખેતી કહેવામાં આવે છે. આવી ખેતી મુખ્ય રીતે બે રીતે જોવા મળે છે. એક તો નિર્વાહ ખેતી, જેને પરંપરાગત ખેતી કહેવામાં આવે છે. એ નિર્વાહ ખેતીનો મુખ્ય ઉદ્દેશ શું હતો, હેતુ શું હતો? તો પહેલાંના લોકો પોતાના જીવન નિર્વાહ કરવા માટે ખેતી કરતા હતા, એટલે એને પરંપરાગત ખેતી કહેવામાં આવતી હતી. અને એ ઓર્ગેનિક રીતે કરવામાં આવતી હતી, જેવી રીતે કે બળદ, પછી ઓર્ગેનિક ખાતરો, એ આવા ઉપકરણો અને આવી રીતે ઓર્ગેનિક રીતે ખેતી થતી હતી. પછી બીજી છે વાણિજ્ય ખેતી. વાણિજ્ય ખેતી એટલે કે જેનો મુખ્ય હેતુ હતો વેપાર કરવા માટે ખેતી. હવે હાલની ખેતી છે એ વાણિજ્ય ખેતી તરીકે પણ ઓળખી શકાય, કારણ કે વાણિજ્ય ખેતી આજે એનું સ્થાન આધુનિક ખેતી પદ્ધતિએ લઈ લીધું છે. આધુનિક ખેતી પદ્ધતિથી રાષ્ટ્રને ઘણો બધો ફાયદો થયો છે. રાષ્ટ્રના વિકાસમાં આધુનિક ખેતીએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો સૌપ્રથમ તો જોઈએ કે આધુનિક ખેતી કરવાથી આપણા રાષ્ટ્રની વિકાસમાં શું એને ફાળો રહ્યો છે. તો પહેલું છે આધુનિક ખેતી કરવા માટેની સૌપ્રથમ પહેલું કે સમયની બચત થાય છે. પહેલાંના જમાનામાં પરંપરાગત ખેતી કરતા હતા ત્યારે લોકોને કોઈ પાક લેવો હોય અથવા તો વાવણી કરવી હોય તો તે પોતે બળદ દ્વારા કરતા, એટલે એમાં ઘણો બધો ટાઈમ લાગી જતો. અને એ પાક જ્યારે પાકે ત્યારે લણણી કરતા, ત્યારે લણણી કરવામાં એવા આધુનિક ઉપકરણો પણ ત્યારે હતા નહીં. એટલે કે આજે આધુનિક ખેતીથી લોકો એવા ઇલેક્ટ્રિક મશીન આવી ગયા છે વાવણી કરવા માટે, વાવેતર કરવા માટે. અને એ જ પાક જ્યારે પાકી જાય ત્યારે એને લણવા માટેના પણ આધુનિક મશીનો આવી ગયા છે. જેવી રીતે વાવણી કરવી હોય ત્યારે ટ્રેક્ટર દ્વારા વાવણી કરે છે, પછી એ જ પાક તૈયાર થાય ત્યારે લણણી કરે, ત્યારે એ પાક તૈયાર થઈ અને જ્યારે દાણા છૂટા પાડવાના હોય ત્યારે એને થ્રેશરથી એ દાણા છૂટા પાડે છે. આવા આધુનિક ઉપકરણો દ્વારા જે પાક છે એ જલ્દી ઘરે પહોંચી જાય છે, એનો બગાડ ઓછો થાય છે અને ખાસ કરીને ખેડૂતનો સમય વધુમાં વધુ બચે છે. અને ઉત્પાદનમાં પણ ખાસો એવો વધારો આવ્યો છે. પરંપરાગત ખેતીમાં શું થતું હતું કે ઉત્પાદન કહેવાય કે વર્ષ દરમિયાન એવું માપે મેળે આવતું હતું. અને પણ આજે આધુનિક ખેતી દ્વારા જે વ્યક્તિ એની તરફ દોટ મૂકી છે, તો આધુનિક ખેતીમાં ઘણો બધા એવા ફાયદા થયા છે. અને આજે આપણા જે કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ, એમણે પણ ઘણી બધી સરકારી યોજનાઓ દાખલ કરી છે કે જે ખેડૂતની સહાય માટે, પછી ખેતીના ઉત્પાદનમાં અમુક ટકા એની જે ઇન્કમ છે ખેતીની, એમાં જેનો પાક તૈયાર થાય છે એ પાક જ્યારે બજારમાં વેચવા જાય ત્યારે એમ અમુક
વધારે પડતો એનો ભાવ આપો. આવી ઘણી બધી યોજનાઓ દ્વારા પણ રાષ્ટ્રના વિકાસમાં આધુનિક ખેતીએ ખૂબ ભાગ ભજવે છે. અને કહેવાય છે ને મિત્રો કે આધુનિક ખેતી દ્વારા દેશ એટલે કે રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં પણ ખાસો એવો સુધાર આવ્યો છે. આજે આપણો ભારત દેશ વિશ્વના બીજા ક્રમે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આવે છે. તો આ બધું જ શક્ય છે કેના દ્વારા? તો કે આધુનિક ખેતી દ્વારા. તો મિત્રો આપણે સૌ આજથી જાગૃત થઈએ અને આધુનિક ખેતી તરફ આપણે વળીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણે ફાળો આપીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.